ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આવેલ ચેતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર બીના પટેલ આપનું સ્વાગત કરું છું. આજે આપણે દ્વિતીય વર્ષ બીકોમ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો વિષય, તેમાં યુનિટ નંબર 14 એટલે કે વ્યાજનો આધુનિક સિદ્ધાંત વિશે ચર્ચા કરીશું. આ યુનિટમાં આપણે વ્યાજનો ક્લાસિકલ સિદ્ધાંત એટલે કે ક્લાસિકલ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ, કેઇન્સનો તરલતા પસંદગીનો સિદ્ધાંત એટલે કે લિક્વિડિટી પ્રેફરન્સ થિયરી ઓફ મની, વ્યાજદરના નિર્ધારણ, વ્યાજદરના ફેરફારો અંગે કેઇન્સની ધારણાઓ, સમતુલા દરમાં ફેરફાર, ત્યારબાદ આપણે ISLM મોડલનો પરિચય અને તેનું નિર્ધારણ સમજીશું. ત્યારબાદ આપણે ISLM મોડલનું મહત્વ અને તેની મર્યાદા વિશે ચર્ચા કરીશું. તો અત્યારમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે વ્યાજનો ક્લાસિકલ સિદ્ધાંત એટલે કે ક્લાસિકલ થિયરી ઓફ ઇન્ટરેસ્ટ. ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ જેમ કે એડમ સ્મિથ, રિકાર્ડો, માર્શલ અને પીગુ દ્વારા આ સિદ્ધાંત વિકસાવવામાં આવ્યો હતો. આ સિદ્ધાંત મુજબ વ્યાજ દર બચત અને રોકાણ દ્વારા નક્કી થાય છે. ક્લાસિકલ વિચારધારા અનુસાર વ્યાજ એ મૂડીના ઉપયોગ બદલ ચૂકવવામાં આવતી કિંમત છે અને તે બચત માટે મળતું ઇનામ છે. એટલે ઇંગ્લિશમાં આપણે એને કહીએ રિવોર્ડ ફોર સેવિંગ છે. ક્લાસિકલ સિદ્ધાંત મુજબ વ્યાજનો અર્થ ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ અનુસાર વ્યાજ એ બચત માટેનું ઇનામ છે. તે વર્તમાન ઉપભોગ એટલે કે વપરાશ ત્યાગ માટે ચૂકવવામાં આવે છે. વ્યાજ દર બચત અને રોકાણને સંતુલિત કરે છે. ક્લાસિકલ સિદ્ધાંતનું મહત્વ મૂડી સિદ્ધાંત માટે આધારરૂપ છે. બચત રોકાણ સંબંધ તે દર્શાવે છે. તે આધુનિક વિચારધારાને પ્રભાવિત કરે છે. તે વ્યાજ દરનું નિર્ધારણ એટલે કે ડિટર્મિનેશન ઓફ રેટ ઓફ ઇન્ટરેસ્ટ દર્શાવે છે. ક્લાસિકલ સિદ્ધાંત મુજબ વ્યાજ દર તે બિંદુએ નક્કી થાય છે જ્યાં બચત ઇઝ ઇક્વલ રોકાણ અને સેવિંગ થાય છે. એટલે સેવિંગ ઇઝ ઇક્વલ ઇન્વેસ્ટમેન્ટ. અહીં બચત એટલે કે મૂડીનો પુરવઠો, સેવિંગ એઝ સપ્લાય ઓફ કેપિટલ એટલે કે બચતને મૂડીનો પુરવઠો માનવામાં આવે છે. બચત અહીં વ્યાજ દર પર આધારિત છે એટલે કે વ્યાજ દર વધે તો બચત વધે છે. તેથી બચત રેખા ઉપર તરફ ઢળેલી હોય છે એટલે કે અપવર્ડ સ્લોપિંગ હોય છે. બીજું આ છે રોકાણ મૂડીની માંગ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ એઝ ડિમાન્ડ ફોર કેપિટલ. રોકાણને મૂડીની માંગ માનવામાં આવે છે. અહીં રોકાણ એ વ્યાજ દર પર આધારિત છે. અહીં વ્યાજ દર વધે ત્યારે રોકાણ ઘટે છે. તેથી રોકાણ રેખા એ નીચે તરફ ઢળેલી હોય છે એટલે કે ડાઉનવર્ડ સ્લોપિંગ હોય છે. એવી રીતે સમતુલા વ્યાજ દર ઇક્વિલિબ્રિયમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. બચત અને રોકાણ રેખાઓ જ્યાં મળે છે ત્યાં વ્યાજ દર નક્કી થાય છે. એટલે તે બિંદુએ સેવિંગ ઇઝ ઇક્વલ ઇન્વેસ્ટમેન્ટ થાય છે. બીજું સમય પ્રાધાન્ય અને ત્યાગનો સિદ્ધાંત. તો અહીં ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ બચતને નીચે મુજબ સમજાવે છે જેમાં સમય પ્રાધાન્ય એટલે કે ટાઈમ પ્રેફરન્સ જોડાયેલો છે. એટલે કે લોકો વર્તમાન ઉપભોગને ભવિષ્ય કરતાં વધારે પસંદ કરે છે. અહીં ત્યાગ એટલે કે વ્યાજ એ વર્તમાન ઉપભોગ એટલે કે વપરાશ ટાળવાના બદલાનું ઇનામ છે. હવે કેઇન્સ દ્વારા ક્લાસિકલ સિદ્ધાંતની કેટલીક ટીકા કરવામાં આવી છે. તેમણે કેટલાક આક્ષેપો કર્યા છે જે આક્ષેપોની આપણે ચર્ચા કરીએ. પહેલો આક્ષેપ એ છે કે વ્યાજ એ બચત માટેનું ઇનામ નથી. લોકો બચત, આવક, ટેવો એ અનેક કારણોથી કરે છે. બચત મુખ્યત્વે વ્યાજ દર પર આધારિત નથી. એટલે બચત અનેક પરિબળોથી અસર થાય છે. બચત અને રોકાણ સ્વતંત્ર નિર્ણય છે. બચત ઘરેલું એકમો કરે છે જ્યારે રોકાણ એ ઉદ્યોગપતિઓ કરે છે. એટલે બંનેનું આપમેળે સમતુલ્ય થવું જરૂરી નથી. બીજું, અહીં નાણાંની ભૂમિકા અવગણવામાં આવી છે. ક્લાસિકલ સિદ્ધાંત એક વાસ્તવિક એટલે કે રિયલ સિદ્ધાંત છે. તેમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાને અવગણવામાં આવે છે. કેઇન્સ મુજબ વ્યાજ એ એક નાણાકીય પરિબળ છે. કેઇન્સ દ્વારા ક્લાસિકલ સિદ્ધાંતની જે ટીકા કરવામાં આવી છે તેમાં આપણે મુખ્ય મુદ્દા જો જોઈએ
ક્લાસિકલ સિદ્ધાંત પૂર્ણ રોજગારીને માને છે, જ્યારે વાસ્તવમાં અર્થતંત્ર અર્ધ રોજગારીમાં પણ સમતુલ્ય થઈ શકે છે. ક્લાસિકલ સિદ્ધાંત બચતને વ્યાજ પર આધારિત માને છે. વાસ્તવમાં બચત આપણી આવક સાથે જોડાયેલી છે, આવક પર આધારિત છે. કેન્સે દર્શાવ્યું કે આ સિદ્ધાંત નાણાં, અપેક્ષા અને બેરોજગારીને અવગણે છે. લિક્વિડિટી ટ્રેપની અહીં સમજણ મળતી નથી. ક્લાસિકલ સિદ્ધાંત અત્યંત નીચા વ્યાજ દરની પરિસ્થિતિ સમજાવી શકતું નથી. લિક્વિડિટી પ્રેફરન્સ સિદ્ધાંત દ્વારા કેન્સે વ્યાજની વધુ વાસ્તવિક સમજ આપણને આપી છે. હવે આપણે ચર્ચા કરીએ કેન્સનો તરલતા પસંદગીનો સિદ્ધાંત, એટલે કે લિક્વિડિટી પ્રેફરન્સ થિયરી ઓફ મની. એનું આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ, એના વિશે પરિચય લઈએ. નાણાં માટેની માંગનો સિદ્ધાંત એટલે કે લિક્વિડિટી પ્રેફરન્સ સિદ્ધાંત પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેન્સ દ્વારા તેમની પુસ્તક ધી જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની 1936માં રજૂ કરવામાં આવ્યો હતો. ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ મુજબ વ્યાજ દર બચત અને રોકાણથી નક્કી થાય છે, પરંતુ કેન્સે આ મતને નકાર્યો અને જણાવ્યું કે વ્યાજ દર એ શુદ્ધ નાણાકીય પરિબળ છે, એટલે કે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાથી નક્કી થાય છે. કેન્સ મુજબ લોકો નાણાંને પસંદ કરે છે કારણ કે નાણાં સૌથી વધુ તરલ અને લિક્વિડ સંપત્તિ છે. આ વૃત્તિને લિક્વિડિટી પ્રેફરન્સ કહેવામાં આવે છે. લિક્વિડિટી પ્રેફરન્સનો અર્થ: લિક્વિડિટી પ્રેફરન્સ એટલે વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા નાણાં સ્વરૂપે સંપત્તિ રાખવાની ઈચ્છા, બોન્ડ, શેર અથવા અન્ય વ્યાજ ઉપજાવતી સંપત્તિ કરતા. એટલે વ્યક્તિ કેટલું લિક્વિડ નાણું પોતાના હાથમાં રાખવા તૈયાર થાય છે. તો નાણાં પસંદ થવાના કારણો જેમ કે તરત ઉપયોગ કરી શકાય, કોઈ મૂડી નુકસાનનું જોખમ નથી, સુરક્ષા મળે છે, બરોબર. એટલે વ્યક્તિ એટલે પોતાની પાસે નાણાં રાખવા તૈયાર થાય છે. હવે આપણે જોઈએ કેન્સ મુજબ નાણાંની માંગ. તો કેન્સ નાણાંની માંગને 3 વિભાગોમાં વહેંચે છે, એટલે 3 ભાગમાં વહેંચી દે છે. જેમાં L ઇઝ ઇક્વલ L1 જેમાં ઇન્કમ છે એટલે કે Y પ્લસ L2 એટલે કે R જે વ્યાજ દર છે, જ્યાં L1 એટલે કે વ્યવહારિક અને સાવચેતીજન્ય માંગ જેમાં આવક પર આધારિત છે, અને L2 ઇઝ ઇક્વલ સટ્ટાકીય માંગ જે વ્યાજ દર પર આધારિત. દૈનિક જીવનના વ્યવહારો માટે અહીં નાણાં રાખવામાં આવે છે. એટલે કે વ્યવહારિક હેતુની આપણે વાત કરીએ તો વ્યક્તિ રોજબરોજના પોતાના ખર્ચાઓ સાથે જોડાયેલું છે. તો વ્યક્તિ ક્યાં ક્યાંય ખર્ચ કરે છે, તો જેમાં આવશે ખોરાક, ભાડું, વીજળી બિલ, મુસાફરી ખર્ચ. આ વ્યક્તિના રોજબરોજના ખર્ચા છે અને આ આધાર વ્યક્તિનો મુખ્યત્વે આવક પર છે. દાખલા તરીકે આપણે જોઈએ કે એક વ્યક્તિને દર મહિને 30,000 પગાર મળે છે, તો તે દૈનિક ખર્ચ માટે પોતાની પાસે 30,000 જે આવક છે તેમાંથી નાણાં રાખશે. અને જો તેની આવક વધીને 50,000 થાય તો તેની વ્યવહારિક નાણાંની માંગ વધશે. એટલે આપણે જો એના લક્ષણો સમજીએ, જે આવક સાપેક્ષ છે એટલે કે ઇન્કમ ઇલાસ્ટિક છે, તો વ્યાજ દરથી ઓછું પ્રભાવિત, સ્થિર અને અનુમાન યોગ્ય, સાવચેતીજન્ય, પ્રિકોશનરી મોટિવ. એટલે કે સાવચેતીજન્યની આપણે ચર્ચા કરીએ તો અહીં અનિચ્છિત અથવા અચાનક ખર્ચ માટે જે નાણાં રાખવામાં આવે છે તેની વાત થાય છે. એટલે કે વ્યક્તિને બીમારી, અકસ્માત, નોકરી ગુમાવી, અચાનક મરમ્મત ખર્ચ આવો વગેરે માટે વ્યક્તિ પૈસા બચાવે છે. તેનો આધાર શું છે? તો તેનો આધાર આવક અને અનિશ્ચિતતા પર આધારિત છે. ઉદાહરણ તરીકે એક પરિવાર તબીબી ઇમરજન્સી માટે 1 લાખ રૂપિયા અલગ રાખે છે. એવી રીતે વ્યવસાયમાં, સંસ્થામાં અચાનક ખર્ચ માટે રોકડ જથ્થો રાખે છે. એના લક્ષણો આપણે જોઈએ તો આવક સાપેક્ષ સુરક્ષા આપે, જે વ્યાજ દરથી ઓછું પ્રભાવિત થાય છે. હવે આપણે આગળ ચર્ચા કરીએ સટ્ટાકીય હેતુ એટલે સ્પેક્યુલેટિવ મોટિવ. તો ભવિષ્યમાં વ્યાજ દર અને બોન્ડના ભાવમાં ફેરફાર થવાની અપેક્ષા હેઠળ નાણાં રાખવામાં આવે છે. આ મુખ્ય સિદ્ધાંત એ આપણને સમજાવે છે કે વ્યાજ દર અને બોન્ડના ભાવ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે કે વ્યાજ દર વધે તો બોન્ડના ભાવ ઘટે છે અને વ્યાજ દર ઘટે તો બોન્ડના ભાવ વધે છે.
ઉદાહરણ તરીકે એક બોન્ડની કિંમત 1,000 છે અને વાર્ષિક વ્યાજ ₹100 છે, તો 10% જો જોઈએ આપણે, તો જો વ્યાજ દર 5% થાય તો બોન્ડના ભાવ વધશે અને જો વ્યાજ દર 15% થાય તો બોન્ડના ભાવ ઘટશે. તેથી વ્યાજ દર વધવાની અપેક્ષા હોય ત્યારે લોકો બોન્ડ ન ખરીદી નાણાં રાખવાનું પસંદ કરે છે. આપણે આને એક ટેબલ દ્વારા સમજીએ કે સટ્ટાકીય હેતુ માટે માંગ અને વ્યાજ દર કેવી રીતે કામ કરે છે. તો સામાન્ય રીતે આપણે ટેબલમાં જોઈ શકીએ છીએ વ્યાજ દર, અપેક્ષા, વર્તન અને નાણાંની માંગ. તો જ્યારે વ્યાજ દર ઊંચો હોય ત્યારે લોકોની શું એક્સપેક્ટેશન હોય છે? તો જ્યારે વ્યાજ દર ઊંચો હોય તો લોકો એ એક્સપેક્ટ કરશે કે હવે વ્યાજ દર ઘટી રહ્યો છે. હવે એને અનુકૂળ લોકો શું વર્તન કરશે કે હવે વ્યક્તિ બોન્ડની ખરીદી વધારશે અને નાણાંની માંગમાં શું થશે? એટલે નાણાંની માંગ, રોકડ રાખવાની માંગ ઓછી થશે. એવી રીતે જ્યારે વ્યાજ દર નીચો હોય, વ્યાજ દર ઘટી ગયો હોય ત્યારે લોકો શું અપેક્ષા રાખશે કે હવે ભવિષ્યમાં વ્યાજ દર વધશે. અને ત્યારે લોકો શું વર્તન કરે છે? ત્યારે લોકો પોતાની પાસે નાણાં રાખવાનું પસંદ કરે છે. અને ત્યારે નાણાંની માંગ કેવી હશે? નાણાંની માંગ વધે છે. એવી રીતે આપણે હવે સમજીએ લિક્વિડિટી ટ્રેપ. તો લિક્વિડિટી ટ્રેપ એવી પરિસ્થિતિ છે જ્યાં વ્યાજ દર ખૂબ નીચો હોય, લોકો ભવિષ્યમાં વ્યાજ દર વધશે તેવી અપેક્ષા રાખે અને તમામ સંપત્તિ નાણાંમાં રાખે અને ત્યારે નાણાંની માંગ એ સંપૂર્ણપણે ઇલાસ્ટિક એટલે કે મૂલ્ય સાપેક્ષ બને છે. ઉદાહરણ તરીકે મંદી દરમિયાન જો વ્યાજ દર 1% હોય તો કેન્દ્રીય બેંક નાણાં પુરવઠા વધારે અને લોકો રોકાણ ન કરે, ફક્ત નાણાં રાખે છે. એટલે આપણે કહી શકીએ ત્યારે અહીં નાણાકીય નીતિ એ નિષ્ફળ જાય છે. હવે આ સિદ્ધાંતનું મહત્વ જોઈએ આપણે કે વ્યાજ દરને નાણાકીય પરિબળ તરીકે સમજાવે છે, અપેક્ષાઓની ભૂમિકા સ્પષ્ટ કરે છે, મંદી અને બેરોજગારી સમજાવવામાં પણ તે મદદરૂપ કરે છે. સાથે સાથે એ આધુનિક અર્થશાસ્ત્રનો આધાર સ્તંભ અને નાણાકીય નીતિની મર્યાદાઓ પણ દર્શાવે છે. એટલે આધુનિક અર્થશાસ્ત્ર સાથે પણ આ જોડાયેલો છે. હવે એની મર્યાદાઓ વિશે આપણે થોડું વિસ્તારથી સમજીએ તો તે વ્યાજ દર પર અતિશય ભાર આપે છે અને આવક અને સંપત્તિના અન્ય પરિબળોને અવગણે છે. બચત અને રોકાણની અવગણના, જે વ્યાજ દર નિર્ધારણમાં બચતની ભૂમિકા અવગણે છે. બીજી વસ્તુ, અહીં લિક્વિડિટી ટ્રેપ દુર્લભ છે. પછી અહીં અતિશય પરિસ્થિતિ માની લેવામાં આવી છે લિક્વિડિટી ટ્રેપની. બીજું, ટૂંકા ગાળાનો સિદ્ધાંત છે આ, એટલે દીર્ઘકાળ માટે તે યોગ્ય બનતો નથી. બીજું, સ્થિર નાણાં પુરવઠાની ધારણા અહીં કરવામાં આવી છે, જે આધુનિક અર્થવ્યવસ્થામાં અવાસ્તવિક બને છે. હવે આપણે નિષ્કર્ષ જોઈએ તો કેન્સનો લિક્વિડિટી પ્રેફરન્સનો આ જે સિદ્ધાંત છે એ નાણાશાસ્ત્રમાં ક્રાંતિકારી યોગદાન છે. તેણે વ્યાજ દરનું વાસ્તવિક વિશ્લેષણ આપ્યું, અપેક્ષાઓનું આપણને મહત્વ દર્શાવ્યું અને મંદી દરમિયાન નાણાકીય નીતિ કેમ નિષ્ફળ જાય છે તે સમજાવ્યું. આમ મર્યાદાઓ છતાં પણ આ સિદ્ધાંત આજના સમય માટે પણ અત્યંત ઉપયોગી છે. થેન્ક યુ.